શું મેળવ્યું એ મહત્વનું નથી, શું મેળવીશું એ મહત્વનું નથી, પણ ભાવિ પેઢી કે આપણા દીકરા દીકરીઓ એમ કહેવા જોઈએ કે જયારે અહીંયા ગુલામી બીજી થતી હતી ને તેથી લડવા અમારા વડવાઓ નીકળ્યા હતા, આના માટે નીકળ્યા હતા. યુદ્ધમાં હારજીત થતી હોય, ચૂંટણીઓ આવે ને જાય, પણ ક્યારેય મેદાન છોડવું એ અમારા લોહીમાં નથી. અને એટલા માટે કહેવા આવ્યા છીએ મિત્રો, ભાજપ આજે આમ આદમી પાર્ટીના આ નવયુવાનોથી શું કામ ડરે છે ખબર છે? તમે વિચાર કરો. પ્રકાશભાઈએ વાત કરી, અરવિંદ કેજરીવાલજીની વાત હોય, મારી હોય, ગોપાલભાઈની હોય, આ લોકોએ શું અત્યાચાર કરવામાં બાકી રાખ્યું હતું? જીત તો અમે આજે નહીં તો ગમે ત્યાં બીજેથી મેળવી લેશું, પણ સૌથી મોટી વાત એ છે કે ખરેડી ગામમાં જેમ આગળ સેંકડો લોકો ભેગા થયા છે, એમ ગામો ગામમાં સત્યની જ્યોત લાગવી જોઈએ ને એમાં તમારા જેવા મજબૂત નેતાઓ ઉભા થવા જોઈએ. આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં તમે જુઓ, આજે ગામે ગામ એક જ વાત ચાલે છે, કામ કરો નહીં તો વિસાવદર વાળી થાય. આ એટલા માટે નથી. ઘણા લોકો એમ કહેતા હતા કે સુદાનભાઈ તમે હારી ગયા, ફલાણા હારી ગયા, ગોપાલભાઈ હારી ગયા, તમે મજબૂત નેતાઓ, તમારા લીડરશીપ. અલા ભાઈ, અમે હારવા કે જીતવા નથી આવ્યા. અમે આ જનતાના જે શરીરમાં લોહી ઠંડુ પડી ગયું છે ને, એને લોહી ગરમ કરવા માટે આવ્યા છીએ. આજે માતા બહેનો દીકરીઓ બેઠી છે અહીંયા, આ દુર્ગાઓના અવતાર છે. આ નાની સુની શક્તિઓ નથી, પણ જ્યાં દિવસે નરબંકાઓ ઘરમાં પુરાઈ રહે, જે દિવસે ભાઈઓ ભારતીયોના ગુલામ બની જાય, ત્યારે આ મારી માતા બેન દીકરીઓ શક્તિના સ્વરૂપ લઈને નીકળવું પડે છે સાહેબ. એટલે પહેલો ધન્યવાદ હું એમને આપીશ. આજે હું આવતો તો હમણાં રસ્તામાંથી, કપાસના ખેતરોમાંથી આવી રહ્યો હતો, ચિંતા થઈ મને. આ કપાસ વાળો નિર્ણય કોઈને ખબર હોય કે નહીં હોય, ખબર નહીં હોય. મિત્રો, કપાસ વાવનારા ખેડૂતો જે અત્યારે ભાજપના હશે, જે ભાજપનો ઝંડો લઈને ફરતા હશે, ભાજપના, અમે ભાજપના, અમે મોદીજીના, અમે ધનાજીના, મોદી મોદી એટલે પણ હું હાલી નીકળાયો, ઘરમાં ઘુસાડી દેહો. જી નરેન્દ્ર મોદીની પાછળ એક એક ખેડૂત ઉભો રહ્યો ને એમણે કીધું તો એના વચન ઉપર સાહેબ કે ભાવ મળશે. 2014માં જયારે નરેન્દ્ર મોદી અહીંયા સભાઓ સંબોધન કરતા હતા, હું આવતો હતો મિત્રો કવરેજ કરવા પત્રકાર તરીકે, અને એની સભાઓ સાંભળીને મને પોતાને એમ થતું હતું કે વાહ, મર્દનો ફાડ્યો છે, આ ખેડૂતોનો કંઈક ભલું કરે તો કરે. મને એવું હતું, આમાં તમે એકલા જ નથી, હું એ ખેડૂતનો દીકરો છું. અને એવી એવી વાતો કરે ભાઈઓ બહેનો, માતા બહેનો ને એમ થાય હા હા ભાઈઓ બહેનો તમે, હા મારી માવડિયું, મારી માવડિયું. હું એવી વ્યવસ્થા પેદા કરવા માંગુ છું કે પાક વીમો એવો મારે લાવવો છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કે પાથરા પડ્યા હોય, મગફળી ઉપાડી લીધી હોય, પાથરા પડ્યા હોય અને ઉપરથી વરસાદ આવે ને આપણે હલર હજી આવ્યું ન હોય ને તોય જો પલળી જાય ને તોય પાક વીમો મળે. એટલે આપણે એમ થાય ખેડૂતનો દીકરો લાગે, આટલા સુધી આવે છે આને તો ખેડૂતનો દીકરો લાગે. અને આનું બધા પણ, હું પોતે પણ આવ્યો, મેં જોયું, મેં કીધું વાહ, આને બધી ખબર છે. મને પોતાને એમ થતું વાહ, આ આવે તો કંઈક સારું કરશે. ત્યારે કપાસના ભાવ 1500 રૂપિયા ભાવ હતું. કેટલો ભાવ હતું? 1500 રૂપિયા 2014માં કપાસનો ભાવ હતો મિત્રો. અને ત્યારે એમ કહેતા હતા કે મિત્રો આટલા બધા જંતુનાશક દવાના ભાવ, બિયારણના ભાવ, ખાતરના ભાવ, યુરિયાના ભાવ, ડીએપીના ભાવ, ભાઈઓ બહેનો આ 1500 રૂપિયા પોસાય? એટલે ખેડૂતો કે ન પોસાય.
હારું આપણે એમ થયું કે આ માણસ કેટલો સમજદાર છે, એક એક વાતની ખબર છે, અને આ પ્રધાનમંત્રી બનશે તો 2500 તો પહોંચાડી જ દે. સાચું બોલજો, લાગતું તું નતું લાગતું? હા. અને મિત્રો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે કપાસ 1200 ને 1300 રૂપિયે 11 વર્ષના એમના શાસન પછી, જ્યાં ડીઝલના ભાવ વધારી દીધા, ટ્રેક્ટરના મજૂરીના આપણે 300 રૂપિયા આપતા હતા 500 550 થઈ ગયા, લોટાવેટરના ભાવ, મજૂરી ઉતારવાની, કપાસ ઉતારવાની આપણે આપતા હતા એના ડબલ થઈ ગયા. બરાબર કે નહીં? 3 ગણા થઈ ગયા. જંતુનાશક દવાના ભાવ વધી ગયા, ખાતરને વધારી દીધા. ઠોકો. અને તમે વિચાર કરો કે 1300 1200 તો આજે છે, એમણે એક મોટો નિર્ણય કર્યો છે મિત્રો, ખેડૂતો માટે ખૂબ દુઃખદાયક છે, એ આપણે કહેવા માટે આવ્યું છું. હમણાં નરેન્દ્રભાઈ મોદીએ ટ્રમ્પના કહેવાથી, ટ્રમ્પના દબાણથી, અમેરિકાના દબાણથી અમેરિકા સહિતનો જે માલ આવતો હતો કપાસનો, એમાં ઇમ્પોર્ટ ડ્યુટી એને 0 કરી દીધી. તમને એમ થશે કે સુદાનભાઈ આ ઇમ્પોર્ટ ડ્યુટી કઈ બલા છે? તો કોઈ પણ આપણે આયાત કરવો હોય માલનો તો એના ઉપર ડ્યુટી લાગે, એટલે પેલા વિદેશના જે ખેડૂતો હોય ને મોંઘું પડે. હવે કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરી દીધી. મેં પત્રકાર પરિષદે કરી હતી, વિડીયો પણ બનાવ્યો હતો, કદાચ તમારા સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો મને ખબર નથી, પણ મિત્રો કપાસના ભાવ તળિયે વયા જવાના છે, કારણ કે અમેરિકાથી બધો કપાસ અત્યારે અહીંયા ઠલવાશે સસ્તા ભાવે. આ ખબર છે? કોઈને નથી ખબર. અચ્છા, કપાસ કેટલાય વાવ્યો છે? બટકી ગયું. હા, તમે વિચાર કરો. એમ નહીં, મને એ નથી સમજાતું કે જયારે ડુંગળીના ભાવ, ડુંગળી આપણા ઘરમાં આવે ને એટલે નરેન્દ્રભાઈ એક નિવેદન પેલું કરે, નોટિફિકેશન કરે કે નિકાસ ઉપર પ્રતિબંધ, એટલે ડુંગળી તળિયે આવી જાય. આપણા ભાવ છે ને, ઘણા લોકો ભાજપના બિચારા અહીંના રમકડા હોય ને, એ આમ નેતા નથી હો, આપણા જ્ઞાતિનો હોય તો સમજી લેજો, મંત્રી હોય ને આપણા જ્ઞાતિનો, મુખ્યમંત્રી હોય ને તો એ રમકડું જોઈ આમ ચાવી ભરે ને એટલે ટે ટું ટે ટું ટે. ખબર છે પેલા આપણે મેળામાં રમકડા આવે, આમ ચાવી ભરો એટલે વાગવા માંડે, માત્ર વાગી શકે. એ સમજાવવા પડે. કપાસના ભાવ તો આમાં કેટલું ઉત્પાદન થાય ને એના ઉપર નક્કી થાય, કાંઈ એના ઉપર નક્કી નથી થતું. એમણે જે કપાસના પ્રતિબંધ મૂક્યો મિત્રો, નિકાસ ચીનમાં થતી હતી બંધ કરી, અને અમેરિકાથી આયાત કરવાનું નક્કી કર્યું છે. આપણા કપાસના ભાવ તળિયે વયા જવાના છે, પણ આપણે એના માટે આંદોલન કરીશું, ચિંતા કરવાની જરૂર નથી, આપણે ઉભા છીએ. બીજી વાત મારે એ કરવી છે કે મિત્રો આ છેલ્લી ટ્રેન છે. આપણે ચૂંટણીના 5-15 દિવસ રહીએ ને એટલે ઘણા લોકો આપણા જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય ને, એમ જેમ બાજરાનું કે જુવારનું ખેતર વાવ્યું હોય ને વૈયા પક્ષી ઉતરે. ખબર છે વૈયા પક્ષીને? ખબર છે ને? વૈયા પક્ષીઓ ઉતરે ને એમ ગલીએ ગલીએ ઉતરે ભાજપના નેતાઓ, અને સમજાવવા આવે, જોજો મારી આબરૂનો સવાલ છો, મત આપજો, નહીં તો નહીં નીકળે તો મને આ પદ નહીં મળે, મને આ કોન્ટ્રાક્ટ નહીં મળે, ના ફલાણું કોન્ટ્રાક્ટ નહીં મળે. એટલે તારી આબરૂ એમાં વાંધો નહીં, આ પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને અમારા ખિસ્સામાંથી જાય એમાં તમારી આબરૂ નથી જાતી. બરાબર કે નહીં? ભાવ ના મળે એમાં આબરૂ નથી જાતી. મિત્રો, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે જો ભાવ આપવામાં આવે તો આજે મગફળીના 2560 રૂપિયા મણને આપવા પડે અને ઘરેથી લઈ જવું પડે. મગફળીના કેટલા મળે? 800, 900, 1000 રૂપિયા. તમે વિચાર કરો, 2014માં મગફળીના ભાવ 1000 રૂપિયા હતા, 1500 રૂપિયા તેલનો ડબ્બો હતો, અને આજે પણ મગફળીના 1000 જ છે, તેલના ડબ્બા 3000 થઈ ગયા. વચેટિયા બધા ગોઠવાઈ ગયા છે. આ મોંઘવારી ઈ તો આ લોકોની. અને તમે જુઓ ભાજપ વાળાને કોઈને મોંઘવારી નડે જ નહીં. મારા બાપ બ્રિજના બ્રિજ ખાઈ જાય. એક જોક્સ કહું વચ્ચે, તમને મજા આવશે. એક નાનું બાળક છે, એ રડતા 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 મમ્મીના ખોડામાંથી ઉતરી અને ધૂળ ખાવા માંડ્યું. મમ્મી જોતી હતી બેટા ધૂળ ન ખવાય એટલે કાકરા ઉપાડ્યા, કે બેટા કાકરા ન હોય એટલે કપચી ઉપાડી, કપચી નાખી ગયું. ડામર હતું, ડામર નાખી ગયું, ફળિયામાં પડ્યું હતું.
મમ્મીને ને પપ્પાને ચિંતા થઈ કે હારો મારા દીકરો યાર નાનો બાળક છે, ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને કીધું કે આ તો કપચી ખાય છે, રોડ ખાય છે, ડામર ખાય છે. તો કે ધૂળે ખાય, તો કે આ ધૂળે ખાય છે. તો આમાં કઈ દીકરાનો પ્રોબ્લેમ નથી, તમે જ્યોતિષને દેખાડો. એટલે જ્યોતિષ પાસે ગયા મમ્મી પપ્પા કે મારો દીકરો છે 2-2.5 વર્ષનો છે ને આટલું બધું ખાય છે, આ જુઓ ને જરા. તો શું જોવું? ડોક્ટરે બતાવ્યા. ડોક્ટરે કીધું કે દીકરાને તકલીફ નથી કાંઈ. એટલે એને આમ કુંડળી કાઢીને જોઈ, આ તો નેતા બનવાનો. બોલો, તમે વિચાર કરો કે નેતા બનવાનો છે અને પ્રેક્ટિસ કરે છે. મોટો થઈ અને તમારા રોડને બ્રિજના બ્રિજ ખાઈ જાય યાર. આ ભાજપના નેતાઓમાં આની અરખણ આવે કે ન આવે? આવે કે ન આવે? બીજું મિત્રો આપણે કહીશ કે ભાજપના નેતાઓ, ભાજપે શું કર્યું? હમણાં નરેન્દ્રભાઈ કોક જોડે બેઠા છે, વાત કરતા હતા કે ભાઈ આ કપાસ તમે આવું કર્યું, ભાવ તળિયે વયા ગયા, મગફળીના ભાવ તળિયે વયા ગયા, એની બાજુ ખાતરના ભાવ ચડાવી દીધા, તો તમે મત કેમ મળશે? ત્યારે એમણે કીધું કે જેમ તેતર હોય ને, તેતર, એ તેતરની વાત આપને કહી દઉં. એક શિકારી છે, એ તેતરને જોયું કે આ તેતરના કારણે બીજી તેતરો છે ને બધી જ આવે છે. એટલે મોટી તેતર હતી ને, એને શિકારીએ માર્યો નહીં. ઈ તેતરને ઘરે લઈ ગયો. ઘરે લઈને કાજુ, બદામ, પિસ્તા ને એવું બધું ખવડાવ્યું તેતરને. અને તેતરને ખવડાવીને પછી તેતરને પાડી 2 દિવસ ને પછી એ લઈ ગયો જંગલમાં. જંગલમાં લઈ તેતરને બેહાડી અને આજુબાજુ એને માળો બનાવ્યો. અને આ તેતર બોલે એટલે બધી તેતરો આજુબાજુ વાળી બધી આવે અને માળામાં બધી ગૂંચવાઈ ગઈ. એટલે શિકારીએ શું કર્યું? પેલી તેતરને પાછી અલગ કરી પોતાની બાઇકમાં બાંધી દીધી અને બાકી બીજી ને ડોકો મરડી અને કરી નાખી. પાછો લઈ ગયો ઘરે. પાછો બીજા દિવસે પાછો પેલી તેતરને પાછો કાજુ, પિસ્તા, બદામ આવું બધું ખવડાવે. રી તેતરને પાછી લઈ આવે. પાછી આ તેતર અહીંયા આવે જંગલમાં, પાછી કરે એટલે બીજી તેતરો આવી જાય. એટલે પાછી માળામાં પૂરી અને રોજ ભેગું કરીને જાય. મિત્રો, હું કહેવા એ માંગુ છું, ભાજપે એક નવી રણનીતિ બનાવી છે. ગામો ગામ આવી 2-2 તેતરો મૂકી દીધી હોય હતી. આવે આપણે ત્યાં, અરે તમારે કઈ કામકાજ હોય તો અમને કહેજો. કેદી ભરના દીકરા અવાજ ઉઠાવ્યો અમારો. જ્ઞાતિના આગેવાન થઈ અને તમે જ્ઞાતિનું નુકસાન થતું હોય, ખેડૂતોનું નુકસાન થતું, ભરના દીકરા કોક દિવસ બોલતો કરો. મોઢામાંથી મગ ભર્યા છે, બોલે નહીં. ભાજપના નેતાને ફોન કરીને કહેજો કે કપાસ નરેન્દ્ર મોદીજી હમણાં પેલો આયાત ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરી છે, ચાલુ કરાવશો તો સમજાવશે તમને કે એમાં તમને વાંધો ન હોય, આ તો મોંઘવારી ન વધે એટલા માટે. પાછું મારો બેટા એટલા હોશિયાર બાજી તેતરો. મિત્રો, એને મારે કહેવું છે, ભાજપના નેતાઓને મારું કહેવા માંગુ છું કે મિત્રો 2027 આવી રહ્યું છે અને આગામી તાલુકા જિલ્લા પંચાયતનો આવી રહ્યું છે. તમે પાપ કર્યા છે, પાપ ધોવાનો સમય આવવાનો છે. પાપ થઈ ગયા છે તમારાથી. ભાજપ પાર્ટી છે મિત્રો, એ દાઉદ ગેંગ જેવી છે. એન્ટર થાય છે, બહાર નથી નીકળી ગયા. જોજો તમે, આપણા જ આગેવાનો હશે ભાજપમાં ઘૂસી ગયા હોય ને, પીડા ખૂબ થાય. પણ પેલું નથી લાફો ખાઈને ગાલ લાલ રાખ્યા, પીડા થાય, ખબર? પીડા ખૂબ થાય. અને આપણે એમ કે તમે અવાજ ઉઠાવો. મને ઘણા ફોન કરે કે સુદાનભાઈ આ અવાજ ઉઠાવજો ને, ભાજપનો નેતા ને તમે મને. અમારાથી ન બોલાય, બીજે દિવસે રેડ પડે. બીજે દિવસે કે રેડ પડે. તમે જુઓ મિત્રો, ઈ મારે નેતાઓને કહેવા માંગુ છું કે કોઈ પણ કાનૂનમાં તાકાત નથી મિત્રો તમે 6 મહિનાથી વધારે જેલમાં રાખી શકે. આજે અમે લોકો કાંઈ નથી કરતા, છતાં ચેતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, પ્રકાશ, આ બધા જેલમાં જવા તૈયાર છે. એમને કફન બાંધીને નીકળેલા છે. આ નવયુવાનો એમને તમને આ દેખાતા નથી સાહેબ. આજે ગામે ગામ ક્રાંતિ ઉભી કરી છે અને ગામે ગામ લોકોને જાગૃત કરવાનું કરીએ છીએ. એની કિંમત પણ અમે એટલી જ ચૂકવીએ છીએ સાહેબ. અમારે ખૂબ સહન કરવું પડે છે, માથા સાથે માલ કરવું નીકળવું પડે છે, પણ અમે એક જગ્યાએ હટવાના નથી. એમ કહેતા હતા કે અમે તો 182 સીટ, મિસ્ટર પાટીલ એવું કહેતા હતા કે 182 લઈ આવીએ, 182 લઈ આવીએ કહેતા હતા ને.
વિસાવદરમાં 4 રથના પૈડા ખેંચી લીધા. ભલે અમે નાના છીએ, 40-42 વર્ષના ઉંમરના છીએ, પણ આ જ ધરતી ઉપર કાલાવડની ખેરેડી ગામની ધરતી ઉપરથી કહીએ છીએ કે આમના જો મૂળિયા ન ઉખાડી નાખીએ તો તમે ખેડૂતના દીકરા નહોતા થાય. તાકાત હોય એટલું લડી લે. નરેન્દ્ર મોદી શું એના ખેર ખાઓને હજી લાવવા હોય તો ભલે લાવે. અહીંયા ભાજપના નેતાઓમાં તો કોઈ દમ નથી. આવે જો જાહેરમાં એક પણ માણસ ડિબેટમાં. તમે વિચાર કરો, આપણે વિપક્ષમાં છીએ, અવાજ ઉઠાવી છે, અહીંયા પ્રશ્નો પૂછવા મોકલે 2 જણાને. ખબર છે હમણાં મોરબીમાં આવ્યો તો ખબર છે કે નહીં? અહીંયા પ્રશ્ન પૂછવા મોકલે. તમે શું કર્યું? હાલા વાલા અમે કરીએ નહીં તો તમારી તાકાત નથી, તમે કરી શકો. અમે આ ધરતી માટેના ખેડૂતો માટે, મહિલાઓ માટે જીવ આપી શકીએ, તમે નહીં આપી શકો. એની પરવા કર્યા વગર અમે આવ્યા છીએ. અમે અમારું બધું છોડીને આવ્યા છીએ. છોડીને એટલા માટે કે એમાં અમે કઈ ઉપકાર નથી કરતા. મિત્રો, મેં જોયું કે મારા ખેડૂતોને કઈ રીતે લૂંટે છે આ લોકો. તમને ખબર છે 3 વસ્તુ મારો સાહેબ મારું સપનું છે આપણું ગુજરાત કેવું હોવું જોઈએ. આજે અહીંયા માતાબેન દીકરીઓ બેઠી છે, ભાઈઓ બધા બેઠા છે, આગેવાનો બેઠા છે. તમે મને એમ કહો કે આજે જ કોઈ ભાજપનો મોટો લુખો આપણી જોડે ઝઘડો કરે તો પોલીસ ફરિયાદ લે છે? મિત્રો, આપણે ન્યાયપ્રિય ગુજરાત બનાવવું છે. એવું ન્યાયપ્રિય ગુજરાત બનાવવું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને અને કોઈ પણ ચમરવંદી આમ આદમી પાર્ટીનો મંત્રી પણ હોય અને કોઈ માતાબેન દીકરીની સામે આંખ ઉચાડીને જોઈ હોય સાહેબ, અને 24 કલાકની અંદર બીજા દિવસનો સૂરજ ઉગેની પહેલા જ મંત્રી જેલમાં હોય, આવી વ્યવસ્થા પેદા કરવી. અને કોઈ માતાબેન દીકરીએ ફોન કરવાની જરૂર નહીં પડે, ઈશુદાનને કે ગોપાલને કે ફલાણા દીકરાને, કોઈ જ નહીં. અને મોબાઈલથી ખાલી મિસ કોલ મારવાનું રહેશે કે અહીંયા આ લુખો દારૂ પીને આ કરે છે ખેલ. સાહેબ, બીજા દિવસનો સૂરજ નહીં ઉગે, ઓટો સિસ્ટમ લાવીશું. આ ન્યાયપ્રિય ગુજરાત આપણે બનાવવું છે. મિત્રો, આપણે એવો ગુજરાત બનાવવું છે કે જ્યાં ખેડૂતોને માત્ર ખેતી કરવાની. આજે શું થાય ખબર છે? 2 દીકરા હોય ને, એક દીકરો લાઇટના મોટર ચાલુ કરવામાં જ હોય, પાછો અહીંયા ઘરે આવે, પાછો મોટર ચાલુ કરી જાય, પાછો અહીંયા આવે, પાછો મોટર ચાલુ કરે છે. લાઇટ ડચકા જ ખાતી હોય, વીજળી જાય. અને એક દીકરો દાખલા કઢાવતો હોય, ફલાણાનો દાખલો ઘટી આવે, આનો દાખલો કાઢે, રેશન કાર્ડ. અરે, ચંદ્ર ઉપર પહોંચી ગયા મિત્રો, આપણે મંગળ ઉપર પહોંચી ગયા સાહેબ. ચંદ્ર ઉપર બેન જાતા હોય, મંગળ ઉપર ને બીજા ગ્રહો ઉપર જતા હોય, અહીંથી આપણે લાઈવ જોઈ શકીએ. દુનિયા આ સ્તરે પહોંચી ગઈ છે. અને ભાજપના શું કેવું, મારે શબ્દ બહુ બોલવાનો હતો તો રોકાઈ ગયો છે, પણ તમે સમજી જજો. ભાજપના તમે 30 વર્ષથી જો ઘરે દાખલા ન આપી શકતા હોય તો ગધેડાઓ સરકાર ચલાવવાનું મૂકી દો. આ સ્થિતિ રસ્તા ગામમાં ન બને. આ ગામ ગોકુળિયા બનવા જો કેશુભાઈ પટેલ હતા મિત્રો, આજે એને યાદ કરવા પડ્યા. કેશુભાઈને પછી નરેન્દ્રભાઈએ પાછળથી ખેરવી નાખ્યા, એ અલગ વાત છે. અને કેશુ બાપા ત્યારે હિંમત ન કરી અને પાછળથી ખંજર ફૂંકવાનું કામ જેને કર્યું એ આપણે નથી પડવું. પણ કેશુ બાપા મિત્રો ગોકુળિયું ગામ બનાવવા માંગતા હતા. માંગતા હતા કે નહોતા માંગતા? તેને ખબર હશે બધા. કેશુ બાપા ગોકુળિયું ગામ બનાવવા માંગતા હતા. ગામમાં સુંદર મજાનું ગામ હોય, રોડ રસ્તા સારા હોય, ખેતરે સુધી રસ્તા બની જાય, 2 બાજુ વૃક્ષો હોય, એ વૃક્ષો પાણી પાતા હોય, અને જાણે વિદેશમાં એન્ટ્રી મારી હોય ને એવું એક ગામ બનાવવા માંગતા હતા. અને ખેડૂતને 3 ઉપજ લઈ શકે આ વ્યવસ્થા પેદા કરવા માંગતા હતા. મિત્રો, 25 વર્ષથી આ કેશુ બાપા ગયા પછી એક ડેમ નવો બન્યો હોય તો મને કયો તમે? 203 ડેમ છે મિત્રો. એક ડેમ નવો ભાજપ પડે ન બનાવ્યા. એટલું નહીં, આ લોકોએ આપણે 25 વર્ષ પાછળ રાખ્યા છે. અને એના પાછળ ષડયંત્ર છે. એ લોકોને એવું છે કે ખેડૂતો ખેતીની જમીન વેચીને વયા જાય. હવે આજે તકલીફ શું થાય છે? ભાવ મળતા નથી. ભાવ નથી મળતા અને ગામડામાં કોઈ છોકરી નથી આપતું. વિચાર કરો, 20 વીઘાના માલિક હોય, આપણા દીકરાને માગું નાખવા જઈએ તો શું કરે દીકરો? તો કે ખેતી કરે. તો હમણાં દીકરીનો વિચાર નથી. એટલે પેલો વાંઢો રીએ કે નો રીએ? ગામો ગામ વાંઢાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય.
હવે આ કુંવારા છોકરાઓ રહ્યા ભાજપના કારણે, કારણ કે ખેતીમાં ભાવ ન વધે, ખેતીમાંથી વધે નહીં. મિત્રો, ઈ લોકો નેતાઓ પાસે કાંઈ ન હોય અને મારા બેટા મોટી મોટી ગાડીઓમાં ફરે, અને આપણી પાસે 50-50, 100-100, 20-20 વીઘા જમીન, અને આપણે યાચક બનીને ફરીએ છીએ. મિત્રો, ખેડૂતને મારે એવો બનાવવો છે કે ખેડૂતને માત્ર ખેતી કરવી, 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવી, અને તમારા ઘરમાં ઉપજ આવે કે મગફળી આવી છે, તમારે ખાલી એક મિસ કોલ મારવાનો, સામેથી સરકાર ફોન કરે, સરકારનો માણસ કે બોલો, તો જયંતિભાઈ એમ કે મારે 500 મણ મગફળી થઈ છે, મારે વેચવાની છે, ટેકાના ભાવે તમારા ઘરેથી મગફળી લઈ જાય. આ વ્યવસ્થા આપણે પેદા કરવી છે. અને કોઈ પણ થાંભલાની કંપનીઓ હશે, કોઈ મોટી કંપની નાખવા માંગતો હશે, મારા ખેડૂતની જમીન ઉપર કોઈ ઊંડી આંચ નહીં આવે. ઈ ઈચ્છે ને તો પાર્ટનરશીપમાં નાખે, પાર્ટનરમાં નાખો ભાઈ, અમને વાંધો નથી, બરોબર કે નહીં? ખેડૂતની જમીન કોઈ લઈ ન શકે એવી વ્યવસ્થા મિત્રો લાવવા માટે ઈશુદાન ગઢવી રાજનીતિમાં આવ્યો છે. હું ખેડૂતનો દીકરો છું. મારે 50, 60, 70, 100 વીઘા જમીન ભગવાન ઈશ્વરની દયાથી, મારા બાપુજીની દયાથી છે. આપણે તો કઈ કર્યું નથી, આપણે સેવા કરી ગામની. પણ ઈ જમીનમાંથી આજે પણ રૂપિયો નથી વધતો, એટલે હું ગામડે હમણાં એક વિડીયો બનાવ્યો હતો મેં ગામમાં જઈને, સર્પની વચ્ચે ખેડૂતો કઈ રીતે સાપોની વચ્ચે રહીને પાણી પાય છે. મિત્રો, આવી બધી પીડા કરનારને તમે લૂંટી રહો છો. એનું કારણ મિત્રો એક ઈ પણ છે કે આપણે જ્ઞાતિ જાતિમાં વેચાઈ રહ્યા છીએ, ધર્મમાં વેચાઈ રહ્યા છીએ. આપણે એક થવું પડશે, ખેડૂત સમાજ બનવું પડશે, ખેડૂત સમાજ બનવું પડશે. ખેડૂત સમાજે નક્કી કરવું પડશે, સાહેબ, જો ગોકુળિયું ગામ બનાવીએ, 3 ઉપજ આવે, બીજા કોઈ જ ખર્ચા વધારાના ન આવે, દાખલાઓ તમારા ઘરે આવે, કોઈ પોલીસ કે કોઈ નેતા તમારા ઘરે ઊંચો હાક ન કરી શકે, દરેક માણસ એક મુખ્યમંત્રી લેવલનો હોય. અને મિત્રો, મારો સપનો છે માતાબેન જાય, તમારામાંથી કોઈ જાય કલેક્ટર પાસે, તો જેમ મુખ્યમંત્રી આવે ને કલેક્ટર ઉભો થઈ જાય ને, એમ મારો ખેડૂત જાય મેલા ઢોલે કપડે અને કલેક્ટર ઓફિસમાં જાય તો કલેક્ટર ઉભો થઈને એને સાહેબ કીએ ને એવી વ્યવસ્થા આપણે પેદા કરવી. આ વ્યવસ્થા પેદા કરવી છે. આજે તકલીફ શું છે ખબર છે? અહીંયા 5 ગામના લુકાઓ બેઠા હોય ભાજપના, આપણી બેન દીકરીની છેડતી કરે, આપણે કઈ કરી ન શકીએ, ભાજપનો નેતા છે. અરે આ વ્યવસ્થા. મિત્રો, 15 વર્ષે ગાડી બદલવાનું સરકારે કાયદો લાવ્યા છે, ખબર છે કે નહીં? 15 વર્ષ જૂની કે ખટારો થઈ જાય, નુકસાન કરે, રોડને નુકસાન કરે. આ 30-30 વર્ષનો લટ્ટો ચડ્યો જેનું નુકસાન જ થતું. હે? તો મારે આપણે એ કહેવું છે મિત્રો, એક વખત જાગી જાઓ, એક વખત આમ આદમીને, એક વખત નવયુવાનોને તમે તક આપો. એવી વ્યવસ્થા ન લાવી તો બીજી વાર અમને પણ લાત મારીને કાઢી નાખવાની તમને છૂટ આપીએ છીએ સાહેબ. પણ આપણે ખેડૂતો એક થઈ અને આગળ વધવું પડશે. છેલ્લે એક વાત હું કહીને મારી વાતને વિરામ પૂર્વક આપીશ કે તમે લોકો, તમે જાગૃત થાઓ. એક ઘરે નવયુવાનો ઈશુદાનની જેમ જાગૃત થાય, ગોપાલની જેમ જાગૃત થાય, પ્રકાશભાઈ, જિગ્નેશભાઈ, બધા લોકો છે એની જેમ જાગૃત થાઓ, અવાજ ઉઠાવો. કોઈ કઈ બગાડી નથી શકતું. ફેસબુક લાઈવ થાઓ, પણ એક જ ધ્યાન રાખો મિત્રો કે લોકોનું ભલું કરો, અને ભલું કરે ને સાથ આપો, સત્યને સાથ આપો. ભગવાન કૃષ્ણે જેમ સત્યને સાથ આપ્યો ને એવી રીતે આપવાની વિનંતી કરું છું. ખરેડ ગામમાં સરકારી દવાખાનામાં ડોક્ટર નથી. આ ડોક્ટર નથી પ્રશ્ન છે જ નહીં, રોડ રસ્તા છે પ્રશ્ન જ નથી, ભાવ આપતા નથી પ્રશ્ન જ નથી, પાણી નથી આપતા પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે કમર ઉપર બટન દબાવીએ છીએ ને, સૌથી મોટી સમસ્યા એ છે. કમર ઉપર બટન. અરે આપણે આ તો ઠીક ડોક્ટરની વાત કરો છો, 5 વર્ષ મિત્રો એક ગુજરાત સરકારનો 4 લાખ કરોડનું બજેટ છે વર્ષનું. કેટલું? 4 લાખ કરોડનું બજેટ છે. 5 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયા આવે. અને બીજા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવો ને તમે. આપણી સરકાર આવશે ને એટલે આપણે ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવીને રાખ્યું છું, 5000 નેતાઓનું. ઈ લોકો હમણાં મને વચ્ચે આવ્યા, મને કીધું સુદાનભાઈ તમે કદાચ સરકારમાં આવી જાય તો શું કરો? મેં કીધું તમારી સંપત્તિ જપ્ત, બીજું કાંઈ નહીં. તો ઈ 5000 લોકોને એમ ફોન જાય પોલીસનો કે ભાઈ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી, મંત્રીશ્રીના કાર્યાલયમાંથી બોલીએ છીએ, તમારે તમારી સંપત્તિ પ્રજામાં દાન કરવી છે કે પછી જેલમાં જવું છે,
તમારું દેવું ભરાઈ જાય કે ન ભરાઈ જાય? ભરાઈ જાય કે ન ભરાઈ જાય? એટલે ઘણા ભાજપ વાળા ભેગા કરતા હોય ને તો કરવા દેજો, ચિંતા નહીં, મૂળિયામાંથી કાઢી લેવું બધી વ્યવસ્થા સાથે આવ્યાથી. અને એટલે આ લોકો એવું કહે છે મિત્રો કંપનીઓને ઉતારે, ઉદ્યોગપતિઓને ઉતારે. મેં કીધું જેને ઉતારવું હોય ને ઉતારે, અમારો કાળિયો ઠાકર અમારી સાથે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમને હરાવી. અને કેવા ષડયંત્રો કરે છે, ગોપાલભાઈની સામે વિડીયો બનાવે ને ફલાણા કરે ને ઢીકડા કરે ને. ભગવાન છે, સત્ય ને તકલીફ સહન કરવી પડે પણ સત્ય ક્યારે હાર્યું નથી સાહેબ. સાચું કે નહીં? કૌરવ સેનામાં છેલ્લી વાત કરી દઉં, કૌરવોની પાસે શું નહોતું? દુર્યોધન, દુશાસન, જયદ્રથ, કર્ણ, ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, એટલા મહારથીઓ હતા મિત્રો. અને એટલો અહંકાર હતો કે આ 5 પાંડવોમાં તો એક અર્જુન છે ને બાણ આવડે છે, ભીમ ને ગદા આવડે, બાકી છે કોણ? પણ એને ખબર નથી મારો નાથ કાળિયો ઠાકર એની જોડે હતો, સત્ય એની જોડે હતો. એટલા માટે મિત્રો કૌરવોનો એક દીકરો બચ્યો નહીં, કૌરવ સેનામાં રહેલા એક માણસ બચ્યા નહીં, ભીષ્મ પિતા જેવા મૌન રાજા હતા એ બચ્યા નહીં, અને પાંડવોમાંથી એક વ્યક્તિ ઓછો ન થયો. એટલે તમારે હિંમત હારવાની જરૂર નથી. તમને લાગે કે ઈશુદાનભાઈ ગોપાલભાઈ શું કરી શકશે? અરે સાહેબ, અમારી પાછળ એટલી મોટી શક્તિ કામ કરે છે ને કે આ લોકોના મૂળિયા હોતા ઉખાડી નાખીશું, ચિંતા ન કરો. અને એક વાત જેને આમ આદમી પાર્ટીમાં જોડાવવું હોય, આજે ગામમાં હું કહીને જાઉં છું, આજુબાજુના ગામોમાં પણ કહીને જાઉં છું કે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાશે, ઈશુદાનભાઈ આમ આદમી પાર્ટીનું ટીમનો સભ્ય બનશે, અને એને કોઈ પણ ભાજપ કે કોઈ લુખાના માયના લાલનો ફોન આવે, કોઈ પણ જગ્યાએ હેરાન કરવાની કોશિશ કરે, ખાલી મારા સુધી સમાચાર પહોંચાડી દેજો. એ તમને બીજા દિવસે પગે પડવા ન આવે ને તો મને કહેજો કે ઈશુદાનભાઈ રાજનીતિમાં આવ્યા કે ન આવ્યા. એટલે કોઈએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટીનો ખેસ ભરીને નીકળો. તમે પોતે આમ આદમી છો, તમે પોતે મુખ્યમંત્રી છો, તમે પોતે મંત્રી છો. આ વ્યવસ્થા સાથે આપણે નીકળવાનું છે અને કોઈના બાપથી ડરવાનું નથી. અમે બેઠા છીએ ઢાલ બનીને તમારી સાથે. ક્યાંય પણ તકલીફ પડે, સરકારી કામો હોય, બીજા ત્રીજા કાર્યાલય ચાલે જ છે, પણ ઘણી જગ્યાએ ખબર છે આવું બહુ કરે. અરે તું જોડાઈ ગયો આમ આદમીમાં? હા, હું જોડાણો, હજી ફોજ જોડાશે એને કઈ. એટલે ડરવાની જરૂર નથી કોઈએ પણ. એટલે જ્યાં અત્યારે કાઢ્યું ને એટલે મને યાદ આવી ગયું. એટલે એક થાવ, નેક થાવ, અને બીજા 5 કે 25 લોકોને જોઈન્ટ કરો એવી વિનંતી સાથે છેલ્લો નારો, બોલો ભારત માતા કી, ઇન્કલાબ, જય જવાન.